હેલો દોસ્તો, આજે આપણે સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે બંધારણના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની પ્રેક્ટિસ ટેસ્ટ લેવાના છીએ. દોસ્તો, આ પ્રેક્ટિસ ટેસ્ટ નંબર 3 છે. જે તમે આગળની 2 પ્રેક્ટિસ ટેસ્ટ ના દીધી હોય તો દઈ દેજો. અને જો દોસ્તો આ ટેસ્ટમાં તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો તમારે મિનિમમ 10 પ્રશ્નો સાચા પડવા જરૂરી છે. અને જો તમે પીએસઆઈની તૈયારી કરતા હોય તો તમારે મિનિમમ 12 પ્રશ્નો સાચા પડવા જરૂરી છે. એટલે કે દોસ્તો 20 પ્રશ્નોની આ પ્રેક્ટિસ ટેસ્ટ છે. 20માંથી તમારે 10 પ્રશ્ન પોલીસ કોન્સ્ટેબલ માટે અને 20માંથી 12 પ્રશ્ન પીએસઆઈ માટે સાચા પડવા જરૂરી છે. તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજની પ્રેક્ટિસ ટેસ્ટ. અને હા દોસ્તો, હજુ સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો, કેમ કે આવી જ પ્રેક્ટિસ ટેસ્ટ અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તમને સમયસર મળતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચાલો દોસ્તો શરૂ કરીએ સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે બંધારણના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની પ્રેક્ટિસ ટેસ્ટ નંબર 3. પ્રશ્ન નંબર 1. ભારતના સંવિધાનની કલમ 23માં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલ છે? ઓપ્શન છે એ, કારખાના વગેરેમાં બાળકોને નોકરી રાખવાનો પ્રતિબંધ. ઓપ્શન બી, મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવાતી મજૂરી ઉપર પ્રતિબંધ. ઓપ્શન સી, જીવન અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણ. ઓપ્શન ડી, વાણી સ્વતંત્રતા વગેરે સંબંધિત હકોનું રક્ષણ. દોસ્તો તમને આન્સર વિચારવા માટે 5 સેકન્ડનો સમય આપવામાં આવશે. જો તમારે સમય ઓછો પડતો હોય તો તમે વિડીયોને પોઝ કરીને આન્સર વિચારી શકો છો. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવાતી મજૂરી ઉપર પ્રતિબંધ. દોસ્તો ભારતના સંવિધાનની કલમ 23માં મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવાતી મજૂરી ઉપર પ્રતિબંધ રાખવામાં આવેલ છે, તેની જોગવાઈ કરવામાં આવેલી છે. પ્રશ્ન 2. ભારતના સંવિધાનના આમુખમાં સાર્વભૌમ, બિનસાંપ્રદાયિક, લોકતંત્ર શબ્દો બંધારણના કયા સુધારાના કારણે દાખલ કરવામાં આવેલ હતા? તો દોસ્તો ઓપ્શન છે એ, 40મો સુધારો. ઓપ્શન બી, 41મો સુધારો. ઓપ્શન સી, 42મો સુધારો. ઓપ્શન ડી, 43મો સુધારો. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી, 42મો બંધારણીય સુધારો. દોસ્તો ભારતના સંવિધાનના આમુખમાં સાર્વભૌમ, બિનસાંપ્રદાયિકતા, લોકતંત્ર શબ્દો બંધારણના 42મા બંધારણીય સુધારા દ્વારા દાખલ કરવામાં આવેલ હતા. પ્રશ્ન 3. નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે? ઓપ્શન છે એ, કેન્દ્રીય સતર્કતા આયોગ એ કેન્દ્ર સરકારની મુખ્ય તપાસ એજન્સી છે. ઓપ્શન બી, એટર્ની જનરલને દૂર કરવાની પ્રક્રિયા અને આધારો બંધારણમાં સમાવેશ નથી. ઓપ્શન સી, એ અને બી બંને સાચા છે. ઓપ્શન ડી, એ અને બી એક પણ નહીં. એટલે કે દોસ્તો એ અને બી બંને ખોટા છે. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી, એ અને બી બંને ખોટા છે. એટલે કે એક પણ નહીં. દોસ્તો નીચેનામાંથી જે વિધાન આપ્યા છે એ અને બી, તે બંને વિધાનો ખોટા છે. પ્રશ્ન 4. ગુજરાતના પ્રથમ ગવર્નર કોણ હતા? ઓપ્શન છે એ, શ્રીમન નારાયણ. ઓપ્શન બી, શ્રીમતી શારદા મુખર્જી. ઓપ્શન સી, શ્રી મહેંદી નવાજ જંગ. ઓપ્શન ડી, શ્રી નિત્યાનંદ કાનૂન ગો. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી, શ્રી મહેંદી નવાજ જંગ. દોસ્તો ગુજરાતના પ્રથમ ગવર્નર શ્રી મહેંદી નવાજ જંગ હતા. પ્રશ્ન 5. 1935ના ભારત સરકારના અધિનિયમ દ્વારા સ્થાપિત સંઘમાં અંતર્ગત સત્તાઓએ ખાલી જગ્યાને આપવામાં આવી. તો દોસ્તો કોને આપવામાં આવી તે આપણે જણાવવાનું છે. તો દોસ્તો ઓપ્શન છે એ, સંઘ વિધાનસભાને. ઓપ્શન બી, ગવર્નર જનરલને. ઓપ્શન સી, પ્રાંતિક વિધાનસભાને. ઓપ્શન ડી, પ્રાંતિક ગવર્નરને. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, ગવર્નર જનરલને. દોસ્તો 1935ના ભારત સરકારના અધિનિયમ દ્વારા સ્થાપિત સંઘમાં અંતર્ગત સત્તાઓ એ ગવર્નર જનરલને આપવામાં આવી છે. પ્રશ્ન 6. મંડળ પંથનો અહેવાલ ખાલી જગ્યાને લગતો છે. તો દોસ્તો મંડળ પંથનો અહેવાલ કોને લગતો છે તે આપણે જણાવવાનું છે. તો ઓપ્શન છે એ, પછાત વર્ગનો. ઓપ્શન બી, લઘુમતીનો. ઓપ્શન સી, અનુસૂચિત જાતિને. ઓપ્શન ડી, અનુસૂચિત જનજાતિને લગતો. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ, પછાત વર્ગને લગતો. દોસ્તો મંડળ પંથનો અહેવાલ પછાત વર્ગને લગતો હતો. પ્રશ્ન 7. ભારતના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ એ શેનું પ્રતીક છે? ઓપ્શન છે એ, સમૃદ્ધિનું. ઓપ્શન બી, શાંતિનું. ઓપ્શન સી, પ્રગતિનું. ઓપ્શન ડી, પ્રેમનું. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ, સમૃદ્ધિનું. દોસ્તો ભારતના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ એ સમૃદ્ધિનું પ્રતીક છે. પ્રશ્ન 8. અખંડ ભારતની બંધારણીય સભાની રચના કોના આધારે થઈ હતી?
ઓપ્શન છે એ ક્રિપ્સ મિશન યોજના આધારે, ઓપ્શન બી કેબિનેટ મિશન યોજનાના આધારે, ઓપ્શન સી 1947ના કાયદાના આધારે, ઓપ્શન ડી ગવર્નર જનરલના આદેશના આધારે. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી કેબિનેટ મિશન યોજનાના આધારે. દોસ્તો અખંડ ભારતની બંધારણીય સભાની રચના કેબિનેટ મિશન યોજનાના આધારે થઈ હતી. પ્રશ્ન 9. ભારતીય સાંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાની મુદત કેટલી હોય છે? ઓપ્શન છે એ 5 વર્ષની, ઓપ્શન બી 4 વર્ષની, ઓપ્શન સી 6 વર્ષની, ઓપ્શન ડી કાયમી ગૃહ છે. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી કાયમી ગૃહ છે. દોસ્તો ભારતીય સાંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાની મુદત નથી હોતી, તે કાયમી ગૃહ હોય છે. પ્રશ્ન 10. નીચેનામાંથી કોણ ભારતની બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા? ઓપ્શન છે એ જવાહરલાલ નહેરુ, ઓપ્શન બી MC શીતલવાડ, ઓપ્શન સી કનૈયાલાલ મુનશી, ઓપ્શન ડી BN રાવ. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી BN રાવ. દોસ્તો નીચેનામાંથી એક BN રાવ જે ભારતની બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા. પ્રશ્ન 11. સંસદના બે ગૃહો સંદર્ભે નીચેના પૈકી કયું સાચું છે એટલે કે કયું વિધાન સાચું છે? ઓપ્શન છે એ બંધારણમાં સુધારા માટે લોકસભા અને રાજ્યસભાની સરખી સત્તા હોવી જોઈએ. ઓપ્શન બી બંને ગૃહની સત્તાનું પ્રાગટ્ય સહસમાન છે. ઓપ્શન સી રાજ્યસભા મંત્રીમંડળને ઠપકો આપી શકે છે. ઓપ્શન ડી બંને ગૃહને સહસમાન ચૂંટણી સત્તા છે. તો દોસ્તો આમાંથી કયું વિધાન સાચું છે તે આપણે જણાવવાનું છે. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી રાજ્યસભા મંત્રીમંડળને ઠપકો આપી શકે છે. દોસ્તો સંસદના બંને ગૃહ સંદર્ભે નીચેનામાંથી ઓપ્શન સી એટલે કે રાજ્યસભા મંત્રીમંડળને ઠપકો આપી શકે છે તે એક જ વિધાન સાચું છે, બીજા બધા ખોટા છે. પ્રશ્ન 12. કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21 થી 18 થઈ? તો દોસ્તો ઓપ્શન છે એ 65મો સુધારો, ઓપ્શન બી 56મો સુધારો, ઓપ્શન સી 73મો સુધારો, ઓપ્શન ડી 61મો સુધારો. આનો આન્સર આવશે ઓપ્શન ડી 61મો સુધારો. દોસ્તો 61મો બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21 થી 18 વર્ષની થઈ. પ્રશ્ન 13. રાષ્ટ્રીય જળ સંપત્તિ કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? ઓપ્શન છે એ જળ સંપત્તિ મંત્રી, ઓપ્શન બી રાષ્ટ્રપતિ, ઓપ્શન સી વડાપ્રધાન, ઓપ્શન ડી ગૃહમંત્રી. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી વડાપ્રધાન. દોસ્તો રાષ્ટ્રીય જળ સંપત્તિ કાઉન્સિલના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. પ્રશ્ન 14. ભારતમાં રાજ્યસભાની રચના સર્વપ્રથમ કયા વર્ષમાં કરવામાં આવી હતી? ઓપ્શન છે એ 1950માં, ઓપ્શન બી 1947માં, ઓપ્શન સી 1952માં, ઓપ્શન ડી 1949માં. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી 1952ના વર્ષમાં. દોસ્તો ભારતમાં રાજ્યસભાની રચના સર્વપ્રથમ વખત 1952ના વર્ષમાં કરવામાં આવી હતી. પ્રશ્ન 15. EVMનું સાચું નામ જણાવો એટલે કે EVMનું ફૂલ ફોર્મ જણાવો કે સાચું નામ જણાવો કે ખરું નામ જણાવો. તો ઓપ્શન છે એ ઇલેક્ટ્રોનિક વોટિંગ મેથડ, ઓપ્શન બી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, ઓપ્શન સી ઇલેક્ટ્રોનિક વેલ્યુ મશીન, ઓપ્શન ડી ઇલેક્ટ્રોનિક વેઇટ મશીન. આનો આન્સર આવશે ઓપ્શન બી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. દોસ્તો EVMનું સાચું નામ એટલે કે પૂરું નામ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન છે. 15મો પ્રશ્ન જો કોઈને ખોટો પડ્યો હોય તો ખરેખર દોસ્તો તમારે સૌથી વધુ મહેનત કરવાની જરૂર છે. પ્રશ્ન 16. તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ સિવાયની દરેક સમિતિની મહત્તમ મુદ્દત કેટલી હોય છે? એટલે કે દોસ્તો તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ સિવાયની દરેક સમિતિની મુદ્દત કેટલી હોય છે? ઓપ્શન છે એ 3 વર્ષની, ઓપ્શન બી 5 વર્ષની, ઓપ્શન સી 1 વર્ષની, ઓપ્શન ડી 2 વર્ષની. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી 1 વર્ષની. દોસ્તો તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ સિવાયની દરેક સમિતિની મહત્તમ મુદ્દત 1 વર્ષની હોય છે, ખાસ યાદ રાખજો. પ્રશ્ન 17. દીવાની દાવાઓ
કઈ અદાલતમાં સાંભળવામાં આવે છે? ઓપ્શન છે એ ફોજદારી અદાલતમાં, ઓપ્શન બી જિલ્લા અદાલતમાં, ઓપ્શન સી લોક અદાલતમાં, ઓપ્શન ડી તાલુકા અદાલતમાં. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી તાલુકા અદાલતમાં. દોસ્તો દીવાની દાવાઓ તાલુકા અદાલતમાં સાંભળવામાં આવે છે. પ્રશ્ન 18 રાજ્યમાં તાકીદની સ્થિતિમાં વટહુકુમ કોણ બહાર પાડે છે? ઓપ્શન છે એ વડાપ્રધાન, ઓપ્શન બી રાષ્ટ્રપતિ, ઓપ્શન સી રાજ્યપાલ, ઓપ્શન ડી મુખ્યમંત્રી. અને આન્સર આવશે ઓપ્શન સી રાજ્યપાલ. દોસ્તો રાજ્યમાં તાકીદની સ્થિતિમાં વટહુકુમ રાજ્યપાલ બહાર પાડે છે. દોસ્તો દેશમાં રાષ્ટ્રપતિ હોય અને રાજ્યમાં રાજ્યપાલ હોય, યાદ રાખજો. પ્રશ્ન 19 73મો બંધારણનો સુધારો કઈ તારીખથી અમલમાં આવેલો છે? દોસ્તો હવે એક્ઝામમાં તારીખ પણ પૂછાય છે એટલે આપણે આ પ્રશ્ન જોવો જોઈએ. તો દોસ્તો ઓપ્શન છે એ 24/4/97માં એટલે કે 1997માં, ઓપ્શન બી 24/4/1995માં, ઓપ્શન સી 24/4/1993માં, ઓપ્શન ડી 1/4/1994માં. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી 24/4/1993માં. દોસ્તો 73મો બંધારણનો સુધારો 24/4/1993ના તારીખથી અમલમાં આવેલો છે. દોસ્તો ખૂબ જ આઈએમપી છે, યાદ રાખી લેજો. પ્રશ્ન 20 ન્યાયિક સમાલોચના ખાલી જગ્યા પર આધારિત છે. દોસ્તો ન્યાયિક સમાલોચના ખાલી જગ્યા પર આધારિત છે. તો દોસ્તો ઓપ્શન છે એ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા પર, ઓપ્શન બી પ્રસ્થાપિત પ્રણાલિકા પર, ઓપ્શન સી કાયદાનો નિયમ પર, ઓપ્શન ડી કાયદાની યોગ્ય પ્રક્રિયા પર. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા પર. દોસ્તો ન્યાયિક સમાલોચના કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા પર આધારિત છે. દોસ્તો આપણે અહીંયા બંધારણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો એટલે કે મોસ્ટ આઈએમપી 20 પ્રશ્નોની પ્રેક્ટિસ ટેસ્ટ આપણે પૂરી કરીએ છીએ. આ 20 પ્રશ્નોમાંથી તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા છે તે જરા કમેન્ટમાં જણાવજો. એટલે કે દોસ્તો આપણે કોન્સ્ટેબલ માટે 20માંથી 10 પ્રશ્ન મિનિમમ સાચા પડવા જોઈએ અને પીએસઆઈ માટે મિનિમમ 12 પ્રશ્નો સાચા પડવા જોઈએ, તે આપણે ટાર્ગેટ રાખ્યો હતો. તો દોસ્તો તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે જરા કમેન્ટમાં જણાવજો. અને દોસ્તો હજી સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો જોડાઈ જજો, કેમ કે આવી જ પ્રેક્ટિસ ટેસ્ટ અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તમને સમયસર મળતા રહેશે. તો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.